દાલ મખની બધાને ભાવતી જ હોય છે, પરંતુ આપણે ઘરે નથી બનાવતા, તેને હોટલમાં જઈને જ ખાતા હોઈએ છીએ. તો આજે હોટલ જેવી દાલ મખની આપણે ઘરે બનાવીશું. તે બનાવવા માટે એક મિક્સર જારમાં 1 નંગ ટામેટું સમારી ઉમેરી લઈશું. તેમાં આદુના ટુકડા અને લીલા મરચાં સમારી ઉમેરી તેની પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. હવે આપણે મખની બનાવવા માટે અહીંયા 1 નાની વાટકી ભરી રાજમા પલાળી રાખેલા છે, તે મિક્સર જારમાં લઈ લઈશું. અને 2 નાની વાટકી આખા અડદ પલાળી રાખેલા છે, તેને પણ મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં તૈયાર કરેલી ટામેટાની પેસ્ટ ઉમેરી લઈશું. મિક્સર જારમાં પાણી રેડી બધું હલાવી તે પાણી આપણે કુકરમાં ઉમેરી લઈશું. હવે બધા મસાલા કરી લઈશું, જેમાં હિંગ, હળદર, મરચું, કિચન કિંગ મસાલો, ધાણા જીરું, ગરમ મસાલો અને 1 ચમચી બટર ઉમેરી કુકરને ગેસ ઉપર મૂકી દઈશું અને એકવાર બધું હલાવી લઈશું. તેમાં 1 ચમચી ભરી કસૂરી મેથી ઉમેરી તેને બરોબર હલાવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે દાળને બફાવા દઈશું. દાળ સરસ બફાઈને તૈયાર થઈ જાય ત્યારે તેને એકવાર હલાવી લઈશું. ચમચાની મદદથી દબાવી અને દાળને ભાગી લઈશું. હવે તેમાં 250 ગ્રામ જેટલું દૂધ ઉમેરી બધું બરોબર હલાવી દાળને થોડીવાર માટે ઉકળવા દઈશું. દાળ ઉકળીને તૈયાર થઈ જાય ત્યારે આપણે એક વઘાર તૈયાર કરીશું. વઘાર માટે વઘારિયામાં થોડું તેલ, 2 ચમચી જેટલું બટર ઉમેરી લઈશું. તેમાં જીરું, હિંગ, કસૂરી મેથી, લીલા ધાણા, કિચન કિંગ મસાલો અને લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરી લઈશું. વઘારને આપણે દાળમાં ઉમેરી લઈશું. દાળને બરોબર હલાવી તેમાં મીઠું ઉમેરી લઈશું. દાળ મખનીમાં મીઠું પાછળથી ઉમેરવું, જેથી રાજમા બરોબર ચડી જાય. મીઠું ઉમેરવાથી રાજમા જલ્દી ચડતા નથી. બધું બરોબર હલાવી અને દાળ મખની થોડીવાર ઉકાળી તૈયાર કરી લઈશું. હવે ઉપરથી 2 ચમચી ક્રીમ મિલાવી લઈશું અને દાળ મખનીને તૈયાર કરી લઈશું. દાળ મખની તૈયાર થઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી ઉપરથી થોડું ક્રીમ, લીલા દાણા ઉમેરી રોટી સાથે દાલ મખનીને સર્વ કરીશું તો તૈયાર છે એકદમ ક્રીમી બહાર જેવી જ દાલ મખની, જે આસાનીથી ઘરે બનાવી શકાય છે.